એકવાર અમારી સરકાર બનવા દો, પછી અમે અધિકારીઓને બતાવી દઈશું કે ધારાસભ્ય શું હોય। 5 ધારાસભ્યો ભેગા મળી અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને કહ્યું કે અધિકારીઓ અમારું સાંભળતા નથી। અમે જનપ્રતિનિધિત્વ છે, લોકો અમારી પાસે કામ લઈને આવે છે, અમે આ કામો અધિકારીઓને આપીશું ને તેઓએ કરવા જ પડશે। આ 5 ધારાસભ્યોનું માનતા નથી, અધિકારીઓ 5 ધારાસભ્યોનું માનતા નથી, એ વાત સાચી છે। અધિકારીઓ કોઈ કામ જ નથી કરતા। ચૈતર વસાવા તેઓ એક નિવેદન આપ્યું છે કે જ્યારે 5 જિલ્લાના ધારાસભ્યો ભેગા થઈ અને મુખ્યમંત્રીને પત્ર લખતા હોય કે અધિકારીઓ પોતાની મનમાની કરી રહ્યા છે, કોઈ ગણકારતું જ નથી, કામો કરતા જ નથી, તે અંતર્ગત ચૈતર વસાવાએ પણ સમર્થન આપ્યું છે અને ચૈતર વસાવા પણ કહ્યું કે અધિકારીઓને અમારી એકવાર સરકાર બનવા દો, અધિકારીઓને ખબર પડી જશે અને બતાવી દઈશું કે ધારાસભ્ય શું હોય। અધિકારીઓ આજે તમે ગુજરાતમાં સરકાર કઈ રીતના ચાલે છે જોઈ લો। તમે ઉચ્ચ અધિકારીઓથી માંડીને નીચેના કર્મચારીઓ પણ કોઈનું માનતા નથી, કોઈને ગાંઠતા નથી। એમના ધારાસભ્ય રોષ ઠાલવે છે, એમના સાંસદો વેદના ઠાલવે છે, એમના મંત્રીઓ કહે છે, એમના મુખ્યમંત્રીઓ કહે છે કે અમને કોઈ ગાંઠતા નથી। તમે એકવાર આમ આદમી પાર્ટીની સરકાર લાવો, આવા અધિકારીઓને પણ અમે ઉપભેટ કરાવીને કામ કરાવીશું। જનતાના કામ માટે સંવિધાનમાંથી મળેલા અધિકારોનો ઉપયોગ કરીને જનતાને ન્યાય મળશે એ કરીશું અમે। ને આવી અધિકારશાહી, નોકરશાહી અમે સાકી નથી લેવાના। આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી એ મુદ્દાને લઈને આવનારી વિધાનસભામાં જડબે તલાક આ સરકારને ઘેરવાની છે। એટલે ચિત્રભાઈ, આપ માનો છો કે 5 ધારાસભ્ય જે પત્ર લખ્યો છે, આપ એમના સમર્થનમાં છો? જે ધારાસભ્યએ પત્ર લખ્યો છે એમની વેદના એમણે ઠાલવી છે। અમે પણ ધારાસભ્ય છે, તમે જોતા હશો, કલેક્ટર હોય, ડીડીઓ હોય, એસપી હોય, અમે કામ કરાવીએ છીએ અને નહીં કરે તો એમને પણ અમે પ્રતિનિધિ કોણ છે, જનતાની તાકાત શું છે, પ્રજાની તાકાત શું છે અમે બતાવી દઈશું। તમે જોઈ લેજો, આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે, નાનામાં નાના લોકોનું કામ અમે કરીશું। અમે એવા અધિકારીઓને પણ તે સમયે એમના પણ હિસાબ કિતાબ અમારી સરકારમાં અમે કરીશું।